જેની રાહ અમે આખું વરસ જોઈએ છીએ એ દિવસ. હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો આજે હતો મહાસુદ આઠમની માં ખોડલની જન્મદિવસ, જેની રાહ અમે આખું વરસ જોતા હોઈએ છીએ. તો હું ને જયુભાઈ તો પહોંચી ગયા માતાજીના મઢે, જ્યાં સારું એવું બર્થડેનું ડેકોરેશન ચાલુ હતું. જયુભાઈને તો આવું બધું જોવાનું તો વધુ ગમે, તો એને પણ મજા આવી. પછી તો સારું એવું ડેકોરેશન ચાલ્યું. બીજી તરફ ઘરે સારું એવું જમવાનું પણ બની રહ્યું હતું. ફટાફટ કામ પતાવી દીધું. પછી અમે પાછા પહોંચી ગયા મઢે, જ્યાં ઓલરેડી મોટા ભાગની તૈયારી તો થઈ ચૂકી હતી. પછી તો માની આરતી કરવી જ પડે, તો સૌ ભેગા થઈ માતાજીની આરતી કરી. પછી થોડા ઘણા ફટાકડા સાથે કરવામાં આવી કેક કટ, જેની રાહ આખું વરસ જોવાતી હોય છે. પછી તો એક ગુજરાતીની ઓળખ એવી ગરબા, એ તો કરવા જ પડે, કારણ કે માનું નામ આવે અને ગરબા ના થાય એવું બને થોડું. સૌ સાથે મળી કરવામાં આવેલી ઉજવણીની એ પળો હંમેશા માટે સાથે રાખી શકાય એવી હતી. તો આજ માટે આટલું જ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.